અમદાવાદ શહેરમાં આવેલ કાલુપુર વિસ્તારમાં દોશીવાળની પોળમાં ગૌસ્વામી હવેલી ખાતે મહંત શ્રી આભારણ બાબાના આદેશ મુજબ ગોપીનાથ ભગવાનનો 552મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। ત્યારે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં હરિભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળ આવેલી છે, હવેલી છે, બહુ વર્ષો જૂની પુરાણી છે। આજથી 9 દિવસ સુધી જે પ્રોગ્રામ થવાના છે, ત્યારે અમારી સાથે હરિભક્ત એવા કલ્પનાબેન મારી સાથે જોડાઈ ગયા છે। કલ્પનાબેન, તમે બહુ ઘણી બધી સેવાઓ આપી રહ્યા છો, જે ફૂલને છોલી પાકડી અને તમારે બાવાજી જોડે સારો એવો કપ પહેરેવો છો અને તમે વર્ષો જૂની હરિભક્ત કહેવાઓ। તમને આ મંદિર વિશે તો ખ્યાલ જ હશે જ કે આ મંદિર કઈ રીતનું છે, કેવી રીતના આ મંદિરની સ્થાપના થઈ હતી અને કેવી રીતના મંદિરનો ઉત્સવ ઉજવાય છે। આજથી જો ઉત્સવ 9 દિવસનો ઉજવાશે તો કેવી રીતના ઉજવાશે, તમારા દર્શક મિત્રોને માહિતી આપો। આજે મહાપ્રભુજીનો જન્મદિવસ છે, એમનો આજે ઉત્સવ છે અને એમને આજે 552મું વર્ષ થયું છે અને એના માટે અમારા જે અને હવેલી તરફથી આજે જે મંગળો પાડ્યો અને બહુ હર્ષોલ્લાસથી વૈષ્ણવો બધા અહીં આગળ આવ્યા અને જે લાવો લીધો અને બકરીઓને હાથીને અમારા જોડે ગાડી ઘણું બધું હતું, બહુ સરસ અને અમને બહુ ખુશી છે અને જે બહુ સારા કામ કરે છે, બહુ સરસ અને ખરેખર બહુ સારા ઉત્સવ કરે છે અને બહુ જ ઉત્સાહભાવી છે અને અમારે અહીંયા આગળ હવેલીમાં 9 દિવસ અત્યારે કાલથી આજથી 9 દિવસ સુધી અમારે અહીંયા આગળ કથાનું એક આયોજન કર્યું છે। જે શ્રીએ પરિવાર જે બી પધાર્યા છે અહીંયા આગળ અને એ પણ 9 દિવસ કથા કરશે અને કથા કરવાના છે અને જે બહુ સારા કામ કરે છે અને જે તરફથી અમને ફૂલ લઈને મારાથી જે કંઈ થાય છે હું જે જોડે જ વાત કરું છું અને જે બી મને આદેશ આપે એ હું કામ એમને કરીને આપું છું અને અહીંયા આગળ મારો એક ઘરનો ફેમિલી નાખે છે, કારણ કે અહીંયા આગળ નટવાલા છે એ મારા અહીંયા ગુરુ છે અને આ મારું એક ફેમિલી ઘર છે અને એ વર્ષો પહેલાં મેં આ ગુરુ કરેલા છે, એટલે આ મારું ફેમિલી ઘર છે। એટલે મને જે બી આદેશ આપશે એ હું કામ કરીશ અને મને શ્રદ્ધા છે કે જે બી કહે છે એ આશીર્વાદથી કહે છે, એટલે મને કામ કરવાની બહુ જ આમ ઈચ્છા જાગે છે અને બહુ જ સારા છે અહીંયા આગળ, બહુ સારું છે અને બધા સારા છે, કામ કરે તો સારું છે અને અમને બહુ જ હેલ્પ કરે છે બધા અને બધા હળીમળીને કામ કરીએ છીએ અને બહુ સારું છે। અને આજે જે પ્રસંગ છે એ ખરેખર આંખમાં આંસુ આવી જાય એવો પ્રસંગ કર્યો છે અને જે ભગવાન એમને ખૂબ એમને શક્તિ આપે આવી બસ એવી અમે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ અને જગન્નાથજીને મહારાજજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે અને બધાને હર્ષોલ્લાસથી આવા સારા કામ કરવાની શક્તિ આપે, એવી અમે શુભેચ્છા। થેન્ક યુ। હું એક સામાજિક કાર્યકર છું અને હું ઇન્ટરનેશનલ લાયન્સ હેપીનેસ ગુજરાતની પ્રેસિડેન્ટ છું અને વોર્ડમાં છું હું પોતે અને મારા સમાજની પણ હું પ્રેસિડેન્ટ છું, એટલે ઘણા બધા એના સાથે હું સંકળાયેલી છું કે ધારો કે કમિટી હોય, કોઈ પણ કમિટીઓ, ઘણી બધી કમિટીઓ સાથે જોડેલી છું, એટલે હું એ કમિટીઓનું નામ તો નથી હતી પણ બહુ કમિટીઓ છે અને જોડાયેલી છું, પણ મને એક કાર્ય કરવાનું, મને એક સેવા કરવાનો મોકો મળે છે અને મને સેવા કરવાનું પહેલેથી મને બહુ શોખ છે। કોઈ ગરીબ હોય, આ હોય, તે હોય, કોઈ પણ કહે તો પોલીસ ના નહીં પાડતી, રાત્રે 2 વાગે કે 3 વાગે તો પોલીસ ના નથી પાડતી, જવા હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈને એક્સિડન્ટ થયો હોય તો હું ગમે ત્યારે દોડી જઉં છું, મને એક સેવા કરવાનો મોકો મળે, બસ ભગવાન મને આવી શક્તિ આવે અને જે મને આવા આશીર્વાદ આવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ। કહેવાની વાતો છે જે અમે કાલથી સત્ર આરંભ થશે અને ત્યારે અમે દયારામજી વિશે પણ ચર્ચાઓ કરીશું। આજે તો શ્રી મહાપ્રભુજીની એટલી કૃપા રહે, મહાપ્રભુજીનું સ્વરૂપ એ વૈશ્વાનર ભગવાનના મુખનું સ્વરૂપ છે, વૈશ્વાનરાગ્નિનું સ્વરૂપ છે, પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજ રૂપ। આજે તો આપણે બધા એમના દ્વારા જે આપણને આ પુષ્ટિ માર્ગ પ્રદાન કરવામાં આવ્યો છે, પ્રગટ કરવામાં આવ્યો છે, તે પુષ્ટિ માર્ગની વિશેષતા આપણે સમજીને
શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો હૃદયારૂઢ કરવા માટેનો આજે તો સૌથી પહેલા સંકલ્પ કરવો જોઈએ, જે કાલથી આપણે દયારામજીના ગ્રંથો દ્વારા આપણા હૃદયમાં સ્થાપિત કરીશું અને એ સિદ્ધાંતોને આપણે જીવનમાં આચરણમાં લઈશું, એવી હું મારી ભાવાભિવ્યક્તિ આપ લોકોની સામે કરું છું. આજે શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં આપ સર્વે બધા સંમિલિત થયા છો, ખૂબ બળભાગ્યવાન છો. અહીંયા શ્રી મહાપ્રભુજીના ઉત્સવના ઉપલક્ષ્યમાં આજે કાલથી કથા સત્રનું આયોજન છે, વિવિધ પ્રકારના મનોરથોનું આયોજન છે અને રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેને આપણે દર સાલ કુંદ કલાર્પણ કાર્યક્રમ તરીકે ઓળખીએ છીએ તેનું પણ આયોજન છે. આ બધું મળીને અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ એની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. અખંડનો અર્થ છે કે જે અક્ષુણ્ણ છે, જેનો ક્ષય નથી થતો, જે ન ક્ષયતી. અને જ્યોતિ, જ્યોતિનો અર્થ છે કે લો, અગ્નિ કે જે આપણા હૃદયમાં જાગૃત થવી જોઈએ. આ સામાન્ય અગ્નિ નથી, કિંતુ શ્રી વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ ભગવાનનું મુખ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી ની કૃપારૂપી જ્યોતિ છે, જે આપણે આપણા હૃદયમાં પ્રજ્વલિત કરવાની છે. અને એ કૃપા પ્રાપ્ત કરીને જે કૃપા અહીંયા શ્રી મહાપ્રભુજીની અહીંયાથી આપ લોકો સુધી જે અગ્નિ પહોંચે છે, જે તાપ ભાવના, જે અલૌકિક અગ્નિ આપ સુધી પહોંચી રહી છે, તે અખંડ જ્યોતિનો આપણે રસોત્સવ એટલે કે આનંદોત્સવ મનાવવાનો છે. અને એના માટે આપ બધા વૈષ્ણવો સજ્જ થઈ જશો. એનો આ પૂર્વનો ઉત્સાહ તો બહુ જ આનંદપ્રદ છે જ, અને આગળ પણ આપ લોકોનો ઉત્સાહ આવો રહે એવું નહીં, આનાથી વધારે અનેક ગણો વધારે વધતો રહે. ભક્તિવર્ધનીનો માર્ગ છે, તો એ વધતો રહે એવી હું ભાવના અભિવ્યક્ત કરું છું. અને અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ આજથી આરંભ થઈ રહ્યો છે, એની હું અહીંયા ઉદ્ઘોષણા કરી રહ્યો છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. બોલ વલ્લભાધીશ કી.